નમસ્કાર મિત્રો, કલ્પના કરો એક એવું વ્રત જેના પ્રભાવથી માતા પાર્વતી પોતે ભક્તના જીવનમાં સુખ, સૌભાગ્ય અને અખંડ દાંપત્યનું આશીર્વાદ આપે છે। શું તમે જાણો છો કે જયા પાર્વતી વ્રતની શરૂઆત કેવી રીતે થઈ? શા માટે આ વ્રત 5 દિવસ સુધી કરવામાં આવે છે? અને આ વ્રત કરવાથી કુંવારી કન્યાને મનગમતો જીવનસાથી તથા સુહાગન સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય કેમ પ્રાપ્ત થાય છે? આજે આપણે જાણીશું જયા પાર્વતી વ્રતની પ્રાચીન, ભાવનાત્મક અને આધ્યાત્મિક કથા, જે પેઢીઓથી શ્રદ્ધાપૂર્વક સાંભળવામાં આવે છે। તો વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં અમે જણાવીશું કે આ વ્રતનું સાચું આધ્યાત્મિક રહસ્ય શું છે। પ્રાચીન સમયની વાત। પ્રાચીન સમયમાં એક સુંદર નગરમાં એક ધાર્મિક બ્રાહ્મણ અને તેમની પત્ની રહેતા હતા। તેઓ સત્યનિષ્ઠ, દયાળુ અને ભગવાન શિવ તથા માતા પાર્વતીના અનન્ય ભક્ત હતા। તેમના ઘરમાં ધન, અન્ન અને સંપત્તિની કોઈ કમી નહોતી, પરંતુ એક એવી ખોટ હતી જે તેમની દરેક ખુશીને અધૂરી બનાવી દેતી હતી। તેમને સંતાન નહોતું। વર્ષો વીતી ગયા। અનેક યજ્ઞો કરાવ્યા, દાન આપ્યા, તીર્થયાત્રાઓ કરી, દેવદેવીઓની આરાધના કરી, છતાં સંતાન પ્રાપ્તિ થઈ નહીં। દરરોજ સાંજે બંને ભગવાન શિવની સામે દીવો પ્રગટાવી આંસુભરી આંખોથી પ્રાર્થના કરતા, હે મહાદેવ, જો અમે ક્યારે કોઈ પુણ્ય કર્યું હોય તો અમને સંતાન સુખ આપો। ભગવાનની કૃપા। એક દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતી પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળ્યા। તેમની દૃષ્ટિ આ ભક્ત દંપતી પર પડી। માતા પાર્વતીએ કહ્યું, સ્વામી, જુઓ, આ બંને કેટલા નિષ્ઠાવાન ભક્ત છે, છતાં તેમના જીવનમાં સંતાનનું સુખ નથી। ભગવાન શિવ સ્મિત કરીને બોલ્યા, પાર્વતી, તેમની ભક્તિની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે। હવે તેમને આશીર્વાદ આપવાનો સમય આવી ગયો છે। થોડી જ વારમાં ભગવાન શિવ અને માતા પાર્વતી સાધુસંતના વેશમાં બ્રાહ્મણના ઘરે પહોંચ્યા। બ્રાહ્મણ દંપતીએ તેમને દેવ સમજીને સન્માનપૂર્વક આવકાર્યો, ભોજન કરાવ્યું અને સેવા કરી। તેમની ભક્તિથી પ્રસન્ન થઈ માતા પાર્વતીએ પોતાનું દિવ્ય સ્વરૂપ દર્શાવ્યું। દંપતી આશ્ચર્યચકિત થઈ ભગવાનના ચરણોમાં પડી ગયા। માતા પાર્વતીનો ઉપદેશ। માતા પાર્વતીએ કહ્યું, હે ભક્તો, ગામની બહાર આવેલા જંગલમાં એક પ્રાચીન શિવલિંગ છે। વર્ષોથી તેની યોગ્ય રીતે પૂજા થતી નથી। તમે ત્યાં જઈ સતત 5 દિવસ સુધી નિયમપૂર્વક ભગવાન શિવ અને મારી આરાધના કરો। ઉપવાસ રાખો, ભક્તિ કરો અને પૂર્ણ શ્રદ્ધાથી જયા પાર્વતી વ્રત કરો। તમારી મનોકામના જરૂર પૂર્ણ થશે। દંપતીએ તરત જ આજ્ઞા સ્વીકારી। 5 દિવસની કઠોર સાધના। બીજા જ દિવસે બંને જંગલમાં પહોંચ્યા। તેમણે શિવલિંગની સફાઈ કરી, ગંગાજળથી અભિષેક કર્યો, બિલ્વપત્ર, ધતુરા, ફૂલો અને ફળ અર્પણ કર્યા। 5 દિવસ સુધી અન્નનો ત્યાગ કરીને ભગવાન શિવ અને માતા પાર્વતીનું સ્મરણ કરતા રહ્યા। દિવસરાત એક જ પ્રાર્થના હતી, હે માતા પાર્વતી, અમારું જીવન પૂર્ણ કરો। તેમની અડગ શ્રદ્ધા જોઈ સમગ્ર જંગલનું વાતાવરણ પણ પવિત્ર બની ગયું। 5મા દિવસે વ્રત પૂર્ણ થતાં જ આખું જંગલ દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠ્યું। ભગવાન શિવ અને માતા પાર્વતી પોતાના દિવ્ય સ્વરૂપમાં પ્રગટ થયા। બ્રાહ્મણ દંપતી આનંદ અને ભક્તિથી તેમના ચરણોમાં નમન કરવા લાગ્યા। માતા પાર્વતીએ કરુણાભરી વાણીમાં કહ્યું, હે મારા પ્રિય ભક્તો, તમારી નિષ્ઠા, તપ અને ભક્તિથી અમે અત્યંત પ્રસન્ન છીએ। તમારું દુઃખ હવે સમાપ્ત થવાનું છે। ભગવાન શિવે આશીર્વાદ આપતા કહ્યું, થોડા જ સમયમાં તમારા ઘરમાં તેજસ્વી, ગુણવાન અને ધાર્મિક પુત્રનો જન્મ થશે। તે તમારું કુળ ગૌરવ વધારશે।
આ શબ્દો સાંભળીને દંપતીની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તેઓ વારંવાર ભગવાનનો આભાર માનતા રહ્યા. સંતાન સુખની પ્રાપ્તિ. સમય પસાર થયો. માતા પાર્વતીના આશીર્વાદથી બ્રાહ્મણના ઘરે એક સુંદર પુત્રનો જન્મ થયો. સમગ્ર ગામમાં આનંદ છવાઈ ગયો. દરેક વ્યક્તિ કહેવા લાગી, આ તો જયા પાર્વતી વ્રતનું દિવ્ય ફળ છે. બાળક ધીમે ધીમે મોટો થવા લાગ્યો. તે બુદ્ધિશાળી, વિનમ્ર અને ભગવાન શિવનો પરમ ભક્ત હતો. માતા પિતા રોજ તેને ધર્મ, સત્ય અને સેવા શીખવતા. તેમનું જીવન હવે સંપૂર્ણ સુખમય બની ગયું. અચાનક આવેલી મુશ્કેલી. પરંતુ જીવનમાં સુખની સાથે ક્યારેક પરીક્ષા પણ આવે છે. એક દિવસ યુવાન પુત્ર લાકડા લેવા જંગલમાં ગયો. જંગલમાં ચાલતા ચાલતા અજાણતા તેનો પગ એક ઝેરી સાપની પાસે ગયો. સાપે તરત જ ડંખ મારી દીધો. થોડી જ વારમાં તે બેભાન થઈ જમીન પર પડી ગયો. ગામલોકોએ આ સમાચાર બ્રાહ્મણ દંપતી સુધી પહોંચાડ્યા. માતા પિતા દોડી જંગલમાં પહોંચ્યા. પુત્રને નિર્જીવ હાલતમાં જોઈ તેઓ રડવા લાગ્યા. વર્ષો પછી મળેલું સુખ જાણે ક્ષણમાં છીનવાઈ ગયું. માતા પાર્વતીની કરુણા. બ્રાહ્મણ દંપતી ફરી ભગવાન શિવ અને માતા પાર્વતીને યાદ કરવા લાગ્યા. તેઓ બોલ્યા, હે મહાદેવ, હે માતા પાર્વતી, જો અમારી ભક્તિ સાચી હોય તો અમારા પુત્રનું રક્ષણ કરો. ભક્તની આ હૃદયસ્પર્શી પ્રાર્થના સાંભળીને માતા પાર્વતીનું હૃદય દ્રવી ગયું. તેમણે ભગવાન શિવને કહ્યું, પ્રભુ, આ તો આપણા અનન્ય ભક્તો છે. તેમની શ્રદ્ધા ક્યારેય ડગમગી નથી. કૃપા કરીને તેમના પુત્રને જીવનદાન આપો. ભગવાન શિવે કરુણાભરી દૃષ્ટિથી યુવાન તરફ જોયું. તેમની દિવ્ય કૃપાથી સાપનું વિષ ક્ષણમાં નષ્ટ થઈ ગયું. થોડી જ વારમાં યુવાને આંખો ખોલી. જાણે કશું બન્યું જ ન હોય તેમ તે બેઠો થઈ ગયો. ભક્તિનો વિજય. આ અદ્ભુત ચમત્કાર જોઈ સમગ્ર જંગલમાં ભગવાન શિવ અને માતા પાર્વતીના જયઘોષ ગુંજી ઉઠ્યા. બ્રાહ્મણ દંપતી આનંદથી ભગવાનના ચરણોમાં પડી ગયા. તેમણે કહ્યું, હે માતા, તમે અમારું જીવન ધન્ય કરી દીધું. હવે અમે આખું જીવન તમારી ભક્તિમાં જ વિતાવીશું. માતા પાર્વતીએ આશીર્વાદ આપતા કહ્યું, જે કુંવારી કન્યા આ જયા પાર્વતી વ્રત શ્રદ્ધાપૂર્વક કરશે તેને સારો, સદાચારી અને પ્રેમાળ જીવનસાથી મળશે. અને જે સુહાગન સ્ત્રી આ વ્રત કરશે તેના પતિનું આયુષ્ય વધશે, દાંપત્ય જીવન સુખમય રહેશે અને તેના ઘરમાં ક્યારેય સુખસમૃદ્ધિની કમી નહીં રહે. ભગવાન શિવે પણ કહ્યું, આ વ્રત માત્ર ઉપવાસ નથી, પરંતુ શ્રદ્ધા, ધીરજ અને અખંડ વિશ્વાસનું પ્રતીક છે. આજ સુધી ચાલતી પરંપરા. ત્યાંથી જ જયા પાર્વતી વ્રતની પરંપરા શરૂ થઈ. દર વર્ષે અષાઢ મહિનામાં હજારો કુંવારી યુવતીઓ અને સુહાગન સ્ત્રીઓ 5 દિવસ સુધી આ વ્રત કરે છે. ઘઉં, મીઠું અને અનેક પ્રકારના ભોજનનો ત્યાગ કરીને ભગવાન શિવ અને માતા પાર્વતીની આરાધના કરે છે. માન્યતા છે કે જે આ વ્રત સંપૂર્ણ શ્રદ્ધાથી કરે છે, તેના જીવનમાં સુખ, શાંતિ, સૌભાગ્ય અને ભગવાનની કૃપા સદાય બની રહે છે.